હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌને ગુડ હા જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ જાય એટલે જે શનિવાર અને હેતનું અત્યારે સવારે ટ્યુશન છે એના અત્યારે અમને ચકાચક નવડાવી દીધો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે એને પહેલાં ટ્યુશન મૂકવા માટે. એટલે બહુ સરસ મજાની વાત છે. ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર એને શું કહેવાય? તો હેતભાઈએ લખ્યું રક્ષાબેન. રક્ષાબંધન કહેવાય બેટા. એને રક્ષાબેન લખ્યું છે. સ્વેટર ને હમણાં ગોતું કુકરની સિટી બનતા એટલે 25 માંથી એને 23 આવ્યા છે. બાકી બધું એને કમ્પ્લીટ લખ્યું છે. અને અત્યારે મારું જ્યુસ રેડી થઈ ગયું છે અને અત્યારે રિઝલ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે. થેન્ક યુ. એ મારા કોકના ફોન આવી જશે. જુઓ 15 બીજેપી છે અને 10 આમ આદમી પાર્ટી છે. એટલે અત્યારે આગળ મારા ફોન આવવા ચાલુ થઈ ગયા. બધા હંગાત આવતા હોય અમદાવાદ. આ બહુ મન થાય. જેવા ફોન આવે બહુ મન થાય. હા મારું મોડું થાય છે. રાયપુર જોઈ બેઠું છે. આ ચોકલેટ દે પાછો વાગતો તારા માટે લાવ્યું હું બોલ. હવે કોણ આપે યાર? કોણ આપે? તો લાવતા નહીં કોઈ દી. લાવ મમ્મી ચોકલેટ કિસ્સા તો પછી આ ચોકલેટ કોઈ આલી બોલો તારે ખુલ્લા નતા એટલે લઈને આવ્યો. બોલો આવું કંઈ કેવું છે ને? ખુલ્લા નતા તો એટલે લાયા. હા બસ બીજું શું કહીએ તને? ચાલો બેટા. સ્વેટર ગોત્યું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પોટલી ઢોકળી બનાવીશું તમારી સાથે. પહેલાં ચોળા ઢોકળી બનાવી હતી, સાદી ઢોકળી પણ બનાવી. આજે અમે પોટલી ઢોકળી કઈ રીતે બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. અને આ વિડીયોને માધ્યમથી જે આપણા મોદી સમાજના 4 કાસ્ટ હોય છે, જૈન, વાણિયા, બ્રાહ્મણ, એ બધાની સોમવારે માતંગીનું આપણે નિવેદ જે કરતા આવીએ છીએ, જે વડા, ખીર અને લાડવા, તે તમે રવિવારે સાંજે તમે અડદની દાળ પલાળી દેજો અને સવાર માટે ખીર તમે તૈયાર કરી શકો છો. એટલે હું આજે પણ કહું છું અને આવતીકાલે પણ તમને યાદ કરાવીશ કે આપણે સોમવારે માતાજીનો બર્થડે છે તો આપણે નિવેદ ચોક્કસથી કરવો જોઈએ. જો જેની કુળદેવી હોય મોટેશ્વરી તેને નિવેદ ચોક્કસથી કરવો જોઈએ. તો આપણે પણ કરવાના છે અને બીજા કોઈને ભૂલી ગયા હોય તેમને યાદ આપણે કરાવીએ. ચલો અમે પોટલીવાળી ઢોકળી કેવી રીતે કરીએ તમારી સાથે રેસીપી શેર કરીએ. જેમ આપણે રૂટિનમાં દાળ બાફીએ છીએ એ રીતે દાળ બાફી દીધી છે મેં. આની અંદર ટામેટાં અને લીલા મરચાં નાખ્યા હતા. એક તમાલપત્ર નાખીએ, કઢી લીમડો નાખીએ, અંદર સિંગદાણા મેં પહેલાં બાફતા નહોતા નાખ્યા. જો તમારે નાખો તો પહેલેથી દાળ બાફો ત્યારે તમે સિંગદાણા નાખી શકો છો. એના અંદર આપણે થોડોક મસાલો કરી દઈએ. મરચું છે, હળદર, સાધારણ ગરમ મસાલો અને મીઠું તો નાખેલું છે. થોડુંક આપણે મીઠું નાખીએ. એના અંદર આપણને જેટલી ઢોકળી પાતળી જોઈએ એટલી. આને પોટલી ઢોકળી છે એટલે બહુ આપણે રસો નહીં કરીએ. મારે રુચિતાને પપ્પાને જ ખાવાની છે. આજે વિશાલની 11 છે, ભાવેશ છે નહીં. બસ તો આ રીતે આપણે ઢોકળીને બહુ વધારે પાતળી પાણી નહીં કરીએ, કારણ કે ઢોકળી અંદર પડશે પછી થોડી ઘટ થશે. જરૂર પડશે તો પછી પાછળથી પાણી નાખીશું. હવે લીંબુ અને ખાંડ અંદર નાખી દઈએ. 3 ચમચી ખાંડ નાખી છે અને અડધું લીંબુનો રસ નાખ્યો છે. બસ હવે આને આપણે સરસ ઉકળવા દઈએ. ત્યાં સુધી આપણે જે પોટલી મૂકવાની છે તેનો મસાલો કરીએ. બટાકો મેં બોઇલ કરી દીધો છે. મારી પાસે પાણીપુરીનો જે તૈયાર પેકેટ આવે છે એમાં મસાલો મેં એ દિવસે અડધો ઉપયોગ કર્યો તો આજે થોડુંક આનામાં આ ચટણી અંદર થોડીક નાખી છે. તીખી, ખાટી અને સરસ ટેસ્ટદાર છે અંદર. એટલે અંદર થોડી ખાંડ નાખી એના અંદર થોડાક આપણે મસાલા કરીએ. મસાલામાં જરીક હળદર નાખી. મરચું તો ઓલરેડી ખૂબ પડેલું છે અંદર અને મીઠું પણ વધારે છે. બસ આના અંદર મસળી નાખીએ આપણે અને આપણે નાની નાની સાદા લોટની રોટલી અત્યારે કરી હતી તેનો થોડો લોટ રવા દીધો. તો હવે નાની નાની પૂરી કરી અને આપણે પોટલી બનાવીએ. આનો મસાલો આપણે તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણી દાળ પણ ઉકળી જાય.
થોડી થોડી પ્રિપરેશન કરીને રાખીએ ને તો આપણી ઢોકળી 10 જ મિનિટમાં થઈ જતી હોય છે. સવારમાં થોડું આપણે તૈયારી કરી રાખવાની, એટલે આપણને રસોડામાં બહુ જાજો ટાઈમ બગાડવો ના પડે. સરસ આપણો મસાલો થઈ ગયો. અમે થોડું લીંબુ, ખાંડ અને જે પાણીપુરીનો મસાલો હતો તે નાખ્યો છે, હળદર અને મીઠું નાખ્યું છે. બસ આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. હવે આપણે નાની નાની પૂરી વણી અને એના અંદર સ્ટફિંગ ભરી અને કચોરી ટાઈપ કરી અને અંદર આપણે મૂકીશું. ચલો આપણે કરી લઈએ. આ રીતે રોટલી પર લોટ ઉપર મૂકી દઈશું. નાની નાની પૂરી બનાવી છે અને આટલું બટાકાનું ખીરું માવો મૂક્યો અને આ રીતે બધી આપણે પોટલીઓ બનાવી દઈશું. ચાલો આગળ જોતા રહો. દાળ પણ સરસ ઉકળી ગઈ છે અને આપણી પોટલી પણ સરસ, પોટલી ઢોકળી સરસ વરાઈ ગઈ છે. આ ઢોકળી બધી આપણે અંદર એક એક કરી અને નાખી દઈશું. અંદર પાણી બીજું કંઈ નાખવાની જરૂર નથી લાગતી. થોડુંક અંદર તેલ નાખીશું તો એકબીજાને ચોટે નહીં. અને કુકર બંધ કરીને 2-3 સીટી મારી દઈશું એટલે આપણે ઢોકળી સરસ ચડી જાય. પછી એનો ઉપરથી આપણે વઘાર કરીશું. બસ હવે ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે અને અંદર 1-1.5 પડી જેવું તેલ નાખી, રહી નાખી અને મેં થોડુંક અચાર મસાલો, હિંગ આપણે વઘારમાં નાખી દઈશું. એટલી ટેસ્ટી થઈ છે. જેને બટાકાના મસાલામાં ફુદીનો નાખ્યો તો એની ફ્લેવર દાળ સુધી પણ આવે છે અને એટલી ટેસ્ટી થઈ છે. જોઈ શકો છો ઢોકળી એવી આખી રહી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે. કોઈક નવી વેરાયટી તમને લાગે ચોક્કસથી તમારા ઘર પરિવારને બધાને આ ઢોકળી બનાવીને ખવડાવજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ઢોકળી તમને કેવી. ચલો અત્યારે આપણે પહોંચી ગયા દરબાર સમોસાવાળા. ત્યાં આગળ આ ઘીકાટાવાળો રોડ છે. અહીંયા ઘણા બધા નવતાના સમોસા બધું મળતું હોય છે. અત્યારે એક બાજુ નવતાના સમોસા છે, આપણે ઉપવાસ એટલે આપણે ખાવાનું નથી. અને આ લીધા છે બફવાડા. બફવાડાનું અંદરનું જે સ્ટફિંગ હોય છે ને ખરેખર બહુ સુપર બનાવો છે લોકો. પણ 2 કે 3 ખાઉં તો જ તમને વધારે મજા આવે. પણ ઉપવાસ એટલે જે ડીશમાં આવતું એટલે ખાવું જ પડે. બાકી સુપર હોય છે એમ. ચાલો હવે અત્યારે આપણા કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા છે દર્શન કરવા માટે. અને અત્યારે લગભગ 5 વાગે છે. 5 વાગે જો પબ્લિક એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છે. અરે રામ, જય સ્વામિનારાયણ. ચાલો મસ્ત દર્શન કરીએ. કેતનભાઈ પેલા જોડે ઉઘરાણી કરતા આવશે ને જો તો મેં પહેલી વખત આટલી બધી પબ્લિક જોઈ છે અહીંયા આગળ. તો 11સના કારણે પબ્લિક વધારે છે. તમે અહીંયા આગળ જો દર્શન કરવા માટે આવતા હોય તો ગાડી લઈને આવતો ત્યાં પાર્કિંગની ફેસિલિટી સારી આપેલી છે, બરાબર. પણ જો પ્રાઇવેટ સાધનમાં આવો રિક્ષામાં તો એઝ અ બેસ્ટ રહેશે. કારણ કે અહીંથી બહાર નીકળવું બહુ ટફ પડી જતું હોય છે. ટ્રાફિક ફૂલ મળતો હોય છે. પછી બહુ મસ્ત સરસના દર્શન થઈ ગયા. અહીંયા જાત નીચે આ વૃક્ષ નીચે અચ્છા અંદર લઈ જઉં છું ને ભગવાન પોતે ઉભા રહી નક્કી કર્યું કે ભગવાનની મૂર્તિ કેવી બનાવે. શું વાત છે. આ રંગ મોલ કે લેડીઝના વર્ષમાં એક જ વખત દર્શન કરવાનો લાભ પણ લઈએ. ઓહો આ અહીંયા ના જાવ તો અમારા અશોકભાઈ છે, અમારા પાડોશી છે. હા જય સ્વામિનારાયણ. મને તો ખબર જ નથી. લ્યો આ પથ્થર ઉપર અચ્છા ખબર નથી એટલે જ લાવ્યો છું. હા અરે બાપરે જય. જુઓ તો ખરા સરસ મજાનું બનાવ્યું છે.
બોલો. આવો પછી બધી રીતે તમને હા, વિડીયો અલાઉડ છે ને? ઓકે. દર્શન કરાવો તો ખાલી ઉભો બધું નીચે પૂરા દર્શન જીતનજી પર એક રસ્તો જઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બ્રેડ પકોડા બનાવીએ છીએ, તમારી સાથે રેસીપી શેર કરું. બરાબર કીધું ને? એના માટે બટાકાનો માવો લીધો છે. એના અંદર આપણા તીખા જોઈએ પ્રમાણે સહેજ લીલા મરચાં, દાણા, સેજ હળદર, ગરમ મસાલો, બસ વધારે પડશે, કુરસત પછી પાછળથી નાખજો, ધોઈ નાખ પહેલાં. સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અને આપણે કોઈ વઘાર કશું નહીં કરીએ. આપણે બ્રેડ આ રીતે ભરી દીધી છે અને આ રીતે આપણે બનાવીશું બ્રેડના પકોડા, બ્રેડ વડા, બ્રેડ પકોડા, ચોખાનો લોટ કાં તો મેંદો, અરે બેસન કાં તો કોર્નફ્લોર નાખશો એટલે ક્રિસ્પી થશે. એટલે ચણા લોટમાં કોર્નફ્લોર થોડું નાખશો ને તો ક્રિસ્પી થશે અને ઓઇલ નહીં ભરાય. આ એક ચટણી બનાવી છે અમારી પાસે, ચોળાફળીની ચટણી પડી હતી, એના સાથે ખાવામાં ખૂબ મજા આવતી હશે. હે ના, હળદર નહીં નાખ્યું જરા. ના, હજી થોડું પાણી છે અંદર, સીધવાથી થયા કરશે. કોને પૂછે? આ બાજુ બનાવીએ છીએ વિશાલ માટે મોરૈયાના વડા. બટાકા બાફી દીધો છે, આ મોરૈયો બાફવા મૂકે, ખાલી અંદર મીઠું નાખ્યું છે. એમ કરીને સાદો મોરૈયો બાફ્યો છે, એના અંદર આપણે સરસ મસાલો કરી અને આજે મોરૈયાના વડા કરીશું. હવે આપણે વિશાલ માટે મોરૈયાના મસ્ત વડા બનાવીશું. આ બટાકા બોઇલ કરેલા છે, લીલા મરચાં અને સિંગદાણા છે, દાણા છે અને મોરૈયો મેં ધોઈ અને સરસ એવો બાફી દીધો છે અને ઠંડો થઈ ગયો છે. 2 બટાકા લીધા છે, થોડોક એના પર આપણે લીંબુનો રસ નાખીશું. બેલેન્સ કરવા માટે થોડીક આપણે એના પર ખાંડ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, કારણ કે મોરૈયામાં પણ મેં મીઠું નાખેલું છે એટલે ખૂબ સાચવીને મીઠું નાખવાનું. મોરૈયા આપણે થોડું કરી અને બધું નાખીએ અને સરસ આપણે એને મિક્સ કરીએ અને વડા બનાવીએ. બસ આ રીતે આપણે બધી કટલેસ વારી દીધી છે. ચાહે તમે તળીને ખાઓ કે સેલો ફ્રાય કરીને ખાઓ, તમે ગમે તે રીતે તમને ભાવતી હોય એ રીતે તમે આને શીખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મોરૈયા અને બટાકાની કટલેસ તમને કેવી લાગી. ચલો ભાઈ, 11:30 વાગ્યા છે. ઊંઘમાંથી ઉઠાડીએ છે ને થોડા કોમેન્ટ લઈ ઉપર
ગરમ થઈએ, ફટાફટ ફૂટી રહ્યા છે. ચલો સરસ મજાનું જમી લીધું, મજા આવી ગઈ. આજે 6:30 વાગે એક કસ્ટમર કહેતો હતો કે વિશાલભાઈ અમે તમારી દુકાનમાં આવી રહ્યા છે, અમદાવાદ જ છીએ, માર્કેટમાં છે, થોડી વારમાં આવીએ. થોડી વારમાં 15 મિનિટ 20 મિનિટ કસ્ટમર આવ્યો રાત્રે 9 વાગે. બોલો, થોડીક રાહ જોઉં તો હજુ રાહ જોઉં એટલા બધા કોલ કરે. અસ્કર રાત્રે 9 વાગે આવ્યો તો 15-20 મિનિટનો માલ કાઢ્યો, બિલ બનાવી, પછી હું નીકળ્યો. 9:30 વાગે ઘી કાઢાથી નીકળ્યો. આ કસ્ટમરે મને બીજી વખતે હેરાન કર્યું. આજે મેં ચોખ્ખું એને કહી દીધું, ભાઈ તમારે આવવાનું હોય ને તો પહેલાં મારી દુકાનમાં આવી જવાનું, પછી બીજે જ્યાં તમારે ફરવું હોય ત્યાં ફરો, બાકી આટલું લેટ ના કરશો બાપુ. ચલો ભાઈ, કાલે તો છે સન્ડે. સરસ બધી કોમેન્ટ આપી છે, લઈ લઈએ. શુરભા વોરા લખી રહ્યા છે, મમરા ચટપટે કહેવાય, નોટ ખીચડી. અચ્છા, ચટપટી. સોરી, મારી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. પ્રવીણાબેન લખેલા શીલાબેન, અને મમરાની ચટપટી પણ કહેવાય. અચ્છા. કૌશિકભાઈ લખી રહ્યા છે 8 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ પિઝા ડે. હા 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 હા, અમે એડવાન્સ બનાવી લીધો. ઇન્ટરનેશનલ પિઝા ડે. મહિના 5 વખત તો પિઝા રોજ આવતા હોય. મમરાની ભેલ, નોટ ખીચડી. અંતે પ્લીઝ તમે એલ્યુમિનિયમના વાસણનો વપરાશ નહીં કરો, સ્ટીલનું જાડા તૈયારવાળાનું વાસણ વાપરો. તમારી રેસીપી સિમ્પલ હોય છે, પ્લીઝ આ વાત ધ્યાનમાં લેજો. 100% બેન મારા, મેં તો ઘણી વખત કહીને થાક્યો છું, પણ એના મમ્મીના છે ને વાસણ જ એ રહ્યું હાથમાં આવો હે. બોલો, એટલા બધા વાસણનો ઢગલો પડ્યો હોય ને, કશું કહેવાય એવું નથી. ચાલો, આટલી કોમેન્ટ હતી. અત્યારે 12 વાગી ગયા જુઓ. અને આજે આમ આદમી પાર્ટી હારી ગઈ છે અને બીજેપી જીતી ગઈ છે. 27 વર્ષનો વનવાસ પાછો આવ્યો છે અમને. બધાના કોંગ્રેચ્યુલેશન્સ. સારો એવો વિકાસ થાય ગુજરાતની જેમ ત્યાં દિલ્હીમાં પણ સારો એવો વિકાસ થાય એવી પ્રાર્થના. અને આજે તમને જે સ્વામિનારાયણ મંદિર બતાવ્યું હતું ને, એમાં જે પહેલું જે પરિસર બતાવ્યું, હું બીજી ત્રીજી વખત દર્શન કરવા માટે ગયો. હું ત્યાં દર્શન કરતો હતો. એટલે મારા બાજુમાં પાડોશી છે અશોકભાઈ, મારા સારા એવા મિત્ર છે. તો મને કહ્યું, સાહેબ આ દર્શન તો કરવાના, એની સાથે બીજા પણ દર્શન કરવાના હોય છે. એના પછી મેં તમને પાછળથી જે વિડીયો શૂટ કર્યો ને, એ મેં કદી ગયો જ નહોતો. અને જે સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ જે બનાવેલી હતી ને, તેમને એવું કીધું કે ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાને પોતે ઊભા રહ્યા હતા અને સામે રહીને એ મૂર્તિ બનાવવામાં આવી હતી, એવું કંઈક ઇતિહાસમાં લખેલું છે. અને ઉપર એમનું ઘર જ હતું. ત્યાં નાતા ધોતા બધું જે વિધિ થતી હોય ત્યાં જ રહેતા હતા. એ ઉપર એમનું મકાન પણ બતાવેલું છે, મેં તમને વિડીયોમાં બતાવેલું છે. ખૂબ જ સારું એવું મંદિર છે, સારી બધી વ્યવસ્થા છે. કોઈ દિવસ કાલુપુર ગીગાડા બાજુ આવો તો ખાસ એ મંદિરે દર્શન કરવા જોજો, લાભ લેજો. બહુ મસ્ત મંદિર છે, મને તો મજા આવી પર્સનલી. બરાબર, મારો વોકિંગ ડિસ્ટન્સ છે. બરાબર, 5 મિનિટનો રસ્તો છે મારા દુકાનથી લઈને મંદિરનો. 5 મિનિટનો રસ્તો છે. મારી દુકાનની એક્ઝેક્ટ પાછળ જ છે મંદિર. બહુ મસ્ત મંદિર છે, ખાસ દર્શન કરવા માટે જોજો. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમારા પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.